સમાચારમાં આગળ વાત કરીએ તો મહત્વના સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે, જ્યાં સુરતમાં મેગા સર્ચ ઓપરેશનમાં 85 બાંગ્લાદેશીઓ ઝડપાયા છે। ત્યારે હાલમાં મેગા સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે, જ્યાં સુરતમાંથી 85 બાંગ્લાદેશીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। મોડી રાત્રે પોલીસ દ્વારા આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જ્યાં બોગસ આધાર અને હ્યુમન ટ્રાફિકિંગ કનેક્શનનો ખુલાસો થયો છે। ત્યારે મેગા સર્ચ ઓપરેશન સુરતમાં જ્યાં ટેક્સટાઇલ લેબર ક્ષેત્રમાં કામ કરતા ગેરકાયદેસર લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે। ત્યારે સુરત પોલીસની સઘન તપાસમાં ગેરકાયદેસર નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે, જ્યાં સુરતથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું અને આ મેગા સર્ચ ઓપરેશનમાં 85 જેટલા બાંગ્લાદેશીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। 261 શંકાસ્પદોની પણ અટકાયત કરવામાં આવી છે। બોગસ આધાર કાર્ડ અને હ્યુમન ટ્રાફિકિંગ કનેક્શનનો ખુલાસો કરવામાં આવ્યો છે। ત્યારે ટેક્સટાઇલ લેબર ક્ષેત્રમાં કામ કરતા ગેરકાયદેસર લોકોને ઝડપી પડાયા। સુરત પોલીસ ઓપરેશન બાંગ્લાદેશની ખાસ કરીને વાત કરીએ છીએ। સુરત એસઓજી છે, ક્રાઇમ બ્રાન્ચ છે, સ્થાનિક પોલીસે મળીને જેટલા 240 જેટલા બાંગ્લાદેશીનો પકડવામાં છે। ખાસ કરીને જોઈ શકાય છે જે હિસાબે આ ઉભેલા બધા બાંગ્લાદેશીઓ છે જે 240 જેટલા પકડવામાં આવ્યા છે અને હાલ 90 જેટલા બાંગ્લાદેશીઓને આઈડેન્ટિફાઈ કરી લેવામાં આવ્યું છે। આ બધા બાંગ્લાદેશથી અહીંયા ગેરકાયદેસર રહેતા હતા, અલગ અલગ જીઆઈડીસી વિસ્તારમાં આ વેચાણ કરતા હતા અને કંપનીમાં કામ કરતા હતા। અને ખાસ કરીને વાત કરીએ છીએ સુરત શહેર જે એસઓજી ડીસીબી ક્રાઇમ બ્રાન્ચ પોલીસે જે આરોપીઓને પકડવામાં સફળ હાથ ધરી છે। એક જ દિવસમાં એક જ નાઇટમાં 90 જેટલા આરોપીઓને આઈડેન્ટિફાઈ કરી લેવામાં આવ્યું છે। જે આરોપીઓ છે એ ખાસ બાંગ્લાદેશી છે, એને 90 જેટલા લોકો છે એને આઈડેન્ટિફાઈ કરી લેવામાં આવ્યું છે। 240 જેટલા આરોપીઓને પકડવામાં આવ્યું હતું, આમાંથી 90 જણાને ક્લિયરલી આઈડેન્ટિફાઈ કરી લેવામાં આવ્યું છે કે આ બાંગ્લાદેશી છે। એમની પાસે જે વેરિફિકેશન કરવામાં આવ્યું, ડોક્યુમેન્ટ જે લેવામાં આવ્યું એ બાંગ્લાદેશી છે, એનો પ્રૂફ મળ્યો છે। જે પોલીસે હવે ક્રાઇમ બ્રાન્ચ એસઓજી અને જે સ્થાનિક પોલીસે મળીને એક જ નાઇટની અંદર 40થી 90થી વધારે જે બાંગ્લાદેશીઓ છે એને ગિરફ્તાર કર્યો છે। ખાસ કરીને વાત કરીએ જે સ્થાનિક પોલીસ હોય કે એસઓજી ક્રાઇમ બ્રાન્ચ ટોટલ 240 જેટલા આરોપીઓને ગિરફ્તાર કર્યા હતા અને હાલ 90 જેટલા આરોપીઓ છે જેને ડિટેન કરી લેવામાં આવ્યું છે, કે એટલે વેરિફિકેશન કરી લેવામાં આવ્યું છે કે આ બાંગ્લાદેશી છે, એમની પાસે જે ડોક્યુમેન્ટ છે બાંગ્લાદેશનું છે। ખાસ કરીને વાત કરીએ જે એક જ નાઇટની અંદર 90 જેટલા આરોપીઓને ગિરફ્તાર કરવામાં આવ્યું છે જે બાંગ્લાદેશી છે, જે સ્થાનિક પોલીસ એસઓજી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। કેમેરામેન શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત।